નમસ્કાર. જો તમે જીઈટીસીઓ, એમજીવીસીએલ કે આઈટીઆઈ જેવી કોઈ ટેકનિકલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે જ છે. આજે આપણે ઇલેક્ટ્રિકલ યુનિટ્સની માસ્ટર કી વિશે વાત કરીશું. ચાલો જોઈએ કે આ યુનિટ્સ કઈ રીતે પરીક્ષામાં સફળતાની ચાવી બની શકે છે. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આટલા બધા યુનિટ્સ યાદ રાખવા પાછળ આટલી મહેનત શા માટે? જવાબ બિલકુલ સીધો અને સરળ છે. આ જ તો છે પરીક્ષામાં સફળતાની અસલી ચાવી. જુઓ, આ યુનિટ્સ પર પકડ મેળવવી એક ગોખણપટ્ટી નથી, એ એક સ્માર્ટ સ્ટ્રેટેજી છે. ફાયદા શું? એક તો તમારો કિંમતી સમય બચશે, બીજું જવાબમાં એકદમ પરફેક્ટ એક્યુરેસી આવશે, અને ત્રીજું ફટાફટ સ્કોર કરી શકાશે. અને હા, વિદ્યુત સહાયક હોય કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન, આમાંથી સીધે-સીધા સવાલો પૂછાય જ છે. ચાલો હવે એકદમ બેઝિક્સથી શરૂ કરીએ. વીજળીના પ્રવાહને સમજવો એ જ પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. આ બધું ત્રણ વસ્તુઓ પર ટકેલું છે: બળ, ચાર્જ અને અવરોધ. ઓકે, તો અહીં બે મુખ્ય ખેલાડીઓ છે. પહેલું છે પોટેન્શિયલ ડિફરન્સ, જેનો યુનિટ છે વોલ્ટ. આને સમજો કે એક ધક્કો મારનાર બળ જે કરંટને સર્કિટમાં આગળ ધકેલે છે. અને બીજું છે ઇલેક્ટ્રિક ચાર્જ, જેનો યુનિટ છે કુલોમ્બ. આ એ અસલી વસ્તુ છે જેને ધક્કો વાગી રહ્યો છે. એટલે એક છે ધક્કો અને બીજું છે એ જે ધક્કો ખાઈને આગળ વધે છે. હવે અહીં બે એકબીજાથી બિલકુલ વિરુદ્ધના કોન્સેપ્ટ છે. એક બાજુ છે રેઝિસ્ટિવિટી, એટલે કે વિશિષ્ટ અવરોધ, જેનો યુનિટ છે ઓહમ મીટર. એનું કામ છે પ્રવાહને રોકવાનું, જાણે રસ્તામાં કોઈ સ્પીડ બ્રેકર હોય. અને એની બરાબર સામે છે કન્ડક્ટન્સ, જેનું યુનિટ છે સિમેન્સ. એનું કામ છે પ્રવાહને આસાનીથી જવા દેવાનું, જાણે એકદમ ખુલ્લો હાઈવે. સારું, તો પ્રવાહના મૂળભૂત નિયમો તો સમજાઈ ગયા, પણ હવે સવાલ એ છે કે આ વીજળીનો સંગ્રહ કેવી રીતે થાય અને એનાથી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બને છે? ચાલો એ જોઈએ. વીજળી સ્ટોર કરવાની આમ તો બે મુખ્ય રીતો છે. એક છે બેટરીની કેપેસિટી, જેને આપણે એમ્પિયર કલાક AHમાં માપીએ છીએ. આ બતાવે છે કે બેટરી કેટલા લાંબા સમય સુધી પાવર આપી શકે છે. અને બીજું છે કેપેસિટન્સ, જેનો યુનિટ છે ફેરાડ F. આ કેપેસિટરની તાકાત બતાવે છે કે તે કેટલો ઇલેક્ટ્રિક ચાર્જ પકડી રાખી શકે છે. જ્યારે પણ કોઈ તારમાંથી વીજળી પસાર થાય ને, ત્યારે એની આસપાસ એક ચુંબકીય અસર પેદા થાય છે. આ કોઇલને જુઓ. અહીં બે મુખ્ય ગુણધર્મો સમજવા જેવા છે. એક છે ઇન્ડક્ટન્સ, જેનો યુનિટ છે હેનરી H, અને બીજું છે પરમિએબિલિટી, જેનો યુનિટ છે હેનરી પ્રતિ મીટર. આ પરમિએબિલિટી એ બતાવે છે કે કોઈ મટીરિયલમાંથી ચુંબકીય રેખાઓ કેટલી સરળતાથી પસાર થઈ શકે છે. ચલો હવે આ બધી થિયરીને પ્રેક્ટિકલ દુનિયા સાથે જોડીએ. વાત કરીએ મોટર, આપણા ઘરના લાઇટ બિલ અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ મશીનરીની. અહીં બે અલગ અલગ પ્રકારની તાકાતની સરખામણી છે. એક તરફ છે વિદ્યુત ઉર્જા, એટલે કે જે આપણે ઘરમાં વાપરીએ છીએ અને જેનું બિલ કિલોવોટ કલાક kWhમાં આવે છે. અને બીજી બાજુ છે ટોર્ક, જેનો યુનિટ છે ન્યૂટન મીટર. આ એ અસલી તાકાત છે જે કોઈ મોટરને ગોળ ફેરવે છે. પણ એક મિનિટ, એવા મશીનોનું શું જે કોઈ જાતની ગતિ પેદા નથી કરતા, જેનું કામ બસ પાવરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે? અને બસ અહીં જ એન્ટ્રી થઈ છે ટ્રાન્સફોર્મરની. પરીક્ષામાં આના પર સવાલ આવે જ છે, પણ ઘણા લોકો ગૂંચવાઈ જાય છે. તો હવે જે વાત કરવા જઈ રહ્યું છું એને એકદમ પ્રો ટીપ સમજીને યાદ રાખજો. હવે ધ્યાનથી સાંભળજો. દુનિયાના મોટાભાગના મશીનોનું રેટિંગ કિલોવોટ એટલે કે કિલોવોટમાં હોય છે, પણ ટ્રાન્સફોર્મર આ નિયમનો એક મોટો અપવાદ છે. તો સાચો જવાબ શું છે? ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા kVA એટલે કે કિલોવોલ્ટ એમ્પિયરમાં જ હોય છે. આ વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. પણ આવું કેમ? કારણ એકદમ લોજિકલ છે. જ્યારે ટ્રાન્સફોર્મર બને છે ત્યારે કોઈને ખબર નથી હોતી કે ભવિષ્યમાં એની સાથે કેવો લોડ જોડાશે અને એનો પાવર ફેક્ટર શું હશે. એટલે જ એનું રેટિંગ kVAમાં આપવામાં આવે છે. ચાલો, તો હવે ફાઇનલ રિવિઝનનો સમય છે. આ એક માસ્ટર કી ચેકલિસ્ટ છે જે બધું જ ફટાફટ યાદ કરવામાં મદદ કરશે. ચલો એક ઝડપી નજર મારી લઈએ આખી લિસ્ટ પર. પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટ, ઇલેક્ટ્રિક ચાર્જ કુલમ, વિશિષ્ટ અવરોધ ઓહમ મીટર, કન્ડક્ટન્સ સિમેન્સ, કેપેસિટન્સ ફેરાડ, બેટરી કેપેસિટી એમ્પિયર કલાક, ઇન્ડક્ટન્સ હેનરી, પરમિએબિલિટી હેનરી પ્રતિ મીટર, વિદ્યુત ઉર્જા કિલોવોટ કલાક, ટોર્ક
ન્યૂટન મીટર અને સૌથી ખાસ ટ્રાન્સફોર્મર રેટિંગ કિલોવોલ્ટ એમ્પિયર, બરાબર? પરીક્ષા માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને પૂરો વિશ્વાસ છે કે આ યુનિટ્સનું રિવિઝન તમને સફળતા મેળવવામાં ચોક્કસપણે મદદ કરશે. અને હા, જતા પહેલા એક વાત હંમેશા યાદ રાખજો, જો તમે યુનિટ જાણો છો તો તમે એનું કાર્ય જાણો છો. યુનિટ્સ પર માસ્ટરી કરો અને તમે મશીન પર માસ્ટરી કરી લેશો. આ વિચાર સાથે આશા છે કે તમે વધુ શીખવા માટે હંમેશા તૈયાર રહેશો. બેસ્ટ ઓફ લક.